પલાળવા પીસવાની ઝંઝટ વગર 5 મિનિટમાં બનતી આ રેસીપી ઇડલી ઢોસાને ટક્કર મારે એટલી બધી ટેસ્ટી બને છે। એના માટે 1 કપ રવામાં 1 કપ જેટલું પાણી એડ કરી અને પલાળી અને સાઈડમાં રાખી દેવાનો છે। અને એક પેનમાં 1 ચમચી જેટલું ઓઇલ, થોડી અડદની દાળ, થોડી ચણાની દાળ, 1 ચમચી જેટલી રાઈ, થોડા લીલા મરચાં, થોડા લીમડાના પાન અને 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે। એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેનું છીણ કરી લેવાનું છે અને એને પણ વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે। 2 ચમચી જેટલા ચોખાના પૌવાને પણ આપણે વઘાર સાથે મિક્સ કરી દેવાના છે। ચોખાના પૌવા કાચા જ લીધા છે, આપણે પલાળીને નથી લીધા। સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી ઢાંકણ ઢાંકી અને બસ 1 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે। અને આપણે એને સરસ એવું મિક્સ કરી અને જે આપણે રવો પલાળીને રાખ્યો હતો તેમાં એડ કરી દેવાનું છે। થોડા લીલા કટ કરેલા ધાણા, રવાના ભાગનું મીઠું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી લેવાનું છે। અને એક તડકા પેનમાં હલકું એવું ઓઇલ અને થોડું જીરું એડ કરી 1 ચમચો જેટલું બેટર એડ કરી દેવાનું છે। અને નીચેની સાઈડથી એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જાય પછી પલટાવી અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાનું છે। તો માત્ર 5 મિનિટમાં એકદમ ટેસ્ટી વાળો આપણો અહીંયા નાસ્તો બનીને રેડી થઈ જાય છે।